નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ફતેપુરા તાલુકામાં ટ્રાયબલ વિભાગની બિયારણ ખાતર કીટ યોજના હેઠળ ખેડૂતોનો કીટ વિતરણ વેગ। ચોમાસુ સિઝન 2026ની શરૂઆત સાથે દાહોદ જિલ્લાના ફતેપુરા અને ઝાલોદ તાલુકામાં ટ્રાયબલ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી બિયારણ ખાતર કીટ સહાય યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને કીટ વિતરણ કામગીરી ફરી ગતિ મળી છે। GSFC વડોદરા કંપનીના સહયોગથી અમલમાં મુકાયેલી આ યોજના અંગન ફતેપુરા તાલુકાના કુલ 5244 ખેડૂતોને લાભ આપવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 1506 ખેડૂતોને બિયારણ ખાતર કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે 3738 ખેડૂતોને કીટ આપવાની કામગીરી હજુ બાકી છે। પ્રારંભિક તબક્કામાં બિયારણનો જથ્થો સમયસર ઉપલબ્ધ થયો હતો, પરંતુ ખાતરની જથ્થાની અછતને કારણે ફતેપુરા અને ઝાલોદ તાલુકામાં કીટ વિતરણ કામગીરી થોડા સમય માટે અટકી પડી હતી। આ અંગે ખેતી વિભાગ દ્વારા GSFCના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા બંને તાલુકાઓ માટે વધારાનો ખાતરનો જથ્થો ફાળવવામાં આવ્યો છે। વધારાનો જથ્થો ઉપલબ્ધ થતાં હાલ કીટ વિતરણની કામગીરી વેગ મળ્યો છે અને બાકી રહેલા લાભાર્થી ખેડૂતોને વહેલી તકે કીટ પહોંચાડવા માટે તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આ યોજના દ્વારા આદિવાસી ખેડૂતોને ચોમાસુ પાક માટે જરૂરી બિયારણ અને ખાતરની સહાય મળતા ખેતી ઉત્પાદક વધારવામાં મદદ મળશે। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।